प्रीत जहाँ की रीत सदा, है प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता। બિલીમોરા નગરપાલિકા અને ગુજરાત સરકારના શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્વદેશી મેળો 2026 ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના મંત્રને સાર્થક કરવા શુક્રવારે માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલે રિબિન કાપી મેળાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ મનીષ પટેલ, ચીફ ઓફિસર સંદીપ પટેલ સહિતના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે સ્થાનિક કલા કૌશલ્યને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂક્યો હતો। સોમનાથ પરિસરમાં 50 જેટલા વિવિધ સ્ટોલ્સ સાથે આ મેળો હવે ધમધમી ઉઠ્યો છે। મેળામાં ઘરગથ્થુ બનાવટના સ્વાદિષ્ટ નાસ્તા, પાપડ અને ખાણીપીણીના સ્ટોલ્સની સાથે રેડીમેડ કપડાં, હેન્ડમેડ શેમ્પૂ, સાબુ અને ઘર સજાવટ માટે લાકડાની કલાત્મક ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। 6 માર્ચથી 15 માર્ચ સુધી ચાલનારા આ મેળાનો સમય દરરોજ સવારે 10મી રાત્રે 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખ મનીષ પટેલે તમામ નગરજનોને આગ્રહ કર્યો છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં મુલાકાત લઈ વોકલ ફોર લોકલ અભિયાનમાં સહભાગી બને। ઉદ્ઘાટન પ્રસંગે શહેરના રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહીને આ સ્વદેશી ઉત્સવમાં જોડાયા હતા। બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશી। આજે બિલીમોરા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાનું જે આયોજન થયું છે, ખૂબ સારી જગ્યાઓ પર ભગવાન સોમનાથની પવિત્ર ભૂમિ ઉપર આયોજન થયું છે। દરેક સ્ટોલની ઉદ્ઘાટન કરતાની સાથે જ મુલાકાત પણ કરી છે। દરેક સ્ટોલ ઉપર અનેક પ્રકારની ચીજ વસ્તુઓ સ્થાનિક કારીગરો દ્વારા જ બનેલી વસ્તુઓ પણ છે। એકદમ વ્યાજબી ભાવે અને વિશ્વાસુ એ પ્રકારની દરેક વસ્તુ આ સ્ટોલમાં આપણને જોવા મળે છે। મને વિશ્વાસ છે કે જે આદરણીય મોદી સાહેબનો જે સંકલ્પ છે વોકલ ફોર લોકલ ને જે પ્રાધાન્ય આપવાનું છે, સ્થાનિક લોકો સ્થાનિક કારીગરોએ જ બનાવેલી વસ્તુઓ જો ખરીદશે તો એ ચોક્કસ એની આત્મનિર્ભરતામાં દરેક ભારતવાસીઓનો સહયોગ હશે અને દેશ જે મજબૂત બની રહ્યો છે, જે વિકસિત બની રહ્યો છે, એમાં દરેકનો સહયોગ પણ જોડાશે। હું આશા રાખું છું કે 10 દિવસ સુધી ચાલનારો આ મેળો ખૂબ સારી રીતે દરેક સ્ટોલ ઉપર એને ગ્રાહકી મળે, ખરીદનારને પણ આત્મસંતોષ થાય એ પ્રકારનો આ મેળામાં સફળતા મળે એવી પ્રાર્થના। ધન્યવાદ।